ભૂત ભૂત. એ તારો હગલો ભૂત નહીં, તારો ભાઈ છું. અલ્યા ભાઈ, સવાર સવારમાં દિમાગ ઠેકાણે તો છે ને કે આવી રીતે બોઘાડા પાડો છો? મારું દિમાગ તો ઠેકાણે જ છે, પણ તારું હજુ આવતું નથી. એક હું છું કે તારા નામે આખી સાઈડ ઊભી કરી નાખી, અને એક તું છે એની તને જરાય કદર નથી. ના સમયસર સાઈડ ઉપર આવવાનું કે ના સરખું કામમાં ધ્યાન દેવાનું. ચાલ હવે ફટાફટ તૈયાર થઈને આ સાઈડ ઉપર, હું નીકળું છું. હા સારું, તમે જાઓ, હું આવ્યો 2-3 કલાકમાં. શું બોલ્યો? અરે એટલે અડધો કલાકમાં. હા એમ, આવી જજે ફટાફટ. તમે ગમે તેટલો ફટાફટ બોલાવશો તો પણ હું નથી જવાનો. પહેલાં તો જઈશ હું ગામના વડલે, મારા દોસ્તોને મળીશ અને પછી જઈશ સાઈડ ઉપર. પ્રકાશ કેટલે રહ્યો? હા બસ ભાઈ, રસ્તામાં જ છું, પહોંચ્યો થોડી વારમાં. આલો પ્રસાદી. મને બધી જ ખબર છે કે તું કયા રસ્તે છે. વાંધો નહીં, તારા દોસ્તોને મળીને વહેલો આવી જજે. હા સારું મારા ભાઈ. હારું, મેં આ પ્રસાદી તો ખાધી, પણ આ મને આપે કોને? આલો પ્રસાદી. અરે વાહ, આ તો બહુ જ મસ્ત છોકરી હતી અને મેં આની સામે ધ્યાન પણ ના આપ્યું. મારે આને મળવું જ પડશે. ઓ હેલો, 1 મિનિટ ઊભી રહે. શું થયું? કેમ આવી રીતે મારી સામે ને સામે જોઈ રહ્યા છો? આઈ લવ યુ. તું મને ખૂબ જ ગમવા લાગી છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? વાહ રે વાહ, શું વાત છે! મેં જિંદગીમાં પહેલી વાર એવો છોકરો જોયો જે પહેલી જ મુલાકાતમાં સીધી લગ્નની ઓફર મારી દીધી. અને હું આ તમારી વાતથી ઇમ્પ્રેસ થઈ ગઈ છું. મને કંઈ જ વાંધો નથી. તો ચલ મારી સાઈડ ઉપર, હું અત્યારે જ મારા ભાઈને આ વાત કરી દઉં. ભાઈ, એટલે તે જે ટાઈમ કીધો તો એ જ ટાઈમે આવ્યો એમ ને? અને આ કોણ છે? ભાઈ આ મારી પ્રેમિકા છે અને હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. વાહ રે છોટે વાહ, એટલે તું જ છુપે રુસ્તમ નીકળ્યો એમ ને? ક્યારથી છે તમારા વચ્ચે પ્રેમ? આ આજે જ મને મળી છે અને પહેલી જ નજરે આ મને ગમી ગઈ, એટલે હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. શું? એટલે તમને બંનેને મળ્યા ને હજુ એક દિવસ પણ નથી થયો અને તમારે લગ્ન કરવા છે એમ? એ છોકરી, તું જ્યાંથી આવી ત્યાં પાછી જતી રહે અને ભાઈ તું ચૂપચાપ ધંધે લાગ. લગ્ન કરવા છે એટલે તમને આ મજાક લાગે છે? હું રિયલીમાં કહું છું, મારે કંઈ પણ કરીને આની સાથે લગ્ન કરવા છે એટલે કરવા જ છે, બસ. તમે પણ મારો તમારા ભાઈને. ચલો હવે અહીંયાથી. બે કટિંગ ચા આપજો ને.
આ લોકોને મેં ક્યાંય જોયા હોય એવું લાગે છે. અરે જ્યાં જોયા હોય ત્યાં આ લોકો મારી સામે બહુ જ ખોટી રીતે જોઈ રહ્યા છે. તોડી નાખો આ લોકોને. બસ રોકાઈ જાઓ, જવા દો આ લોકોને. ખરેખર મને વિશ્વાસ નથી થતો કે એક જ દિવસમાં તમે મારી પાછળ આટલા પાગલ થઈ ગયા. હા, હું તારામાં પૂરેપૂરો પાગલ થઈ ગયો છું. ચલ મંદિરે જઈને ભગવાનની સાક્ષીમાં ભરી દઉં તારી માંગ અને બનાવી લઉં હંમેશા માટે તને મારી. એવું મને કંઈ જ વાંધો નથી, પણ આજ નહીં કાલ, કેમ કે કાલે મારો જન્મદિવસ છે. હે, શું વાત કરે છે? તો એડવાન્સમાં હેપી બર્થડે. ખાલી હેપી બર્થડે કહેવાથી કામ નહીં ચાલે. કાલે મને શું ગિફ્ટ આપશો એ કહો. અરે તારા માટે તો મારી જાન પણ હાજર છે. તું ખાલી અવાજ કર, શું જોઈએ છે તારે? તો ચલ મારી સાઈડ ઉપર, હું અત્યારે જ મારા ભાઈને આ વાત કરી દઉં. યાદ છે થોડી વાર પહેલાં તમે બોલ્યા હતા કે ચલ મારી સાઈડ ઉપર? તો શું ખરેખર એ તમારી સાઈડ છે કે તમારા ભાઈની? સાઈડ તો મારા ભાઈની જ છે, પણ નામે મારા કરેલી છે. તો બસ, જો મને ગિફ્ટમાં કંઈ આપવું જ હોય તો ખાલી એ સાઈડ મારા નામે કરી દો, એટલે આગળ જતાં તમારા ભાઈ આપણને રોકી જ ના શકે. મને મંજૂર છે. કાલે આપણે લગ્ન કરીએ એ પહેલાં એ સાઈડના કાગળિયા તારા નામે થઈને તને મળી જશે. સારું, તો વાંધો નહીં, મળીએ કાલે 10 વાગે ગામના મંદિરે. અને હા, મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યારે સીધા ઘરે જઈને ચૂપચાપ સૂઈ જાજો અને કાલ સવાર સુધી ઉઠતા નહીં તો તમારા ભાઈ આપણા લગ્ન નહીં થવા દે. હા, વાંધો નહીં, જેવો તારો હુકુમ. પ્રકાશ, એક છોકરી માટે થઈને તે તારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો? તારી તો ઘરે વાત છે. અને હા, મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યારે સીધા ઘરે જઈને ચૂપચાપ સૂઈ જાજો અને કાલ સવાર સુધી ઉઠતા નહીં તો તમારા ભાઈ આપણા લગ્ન નહીં થવા દે. અરે શું વાત છે, આ ઘરે સૂતો છે? મને એમ કે આના ઠેકાણા પણ નહીં હોય. લાગે છે આનું લગ્નનું ભૂત ઉતરી ગયું છે. અત્યારે સૂતો છે તો સુવા દે, કાલે એની વાત. ભાઈ સૂતા છે ત્યાં સુધી તૈયાર થઈને ફાઇલ લઈને નીકળી જવા દે. આજે તો મજાનો દિવસ છે. પ્રકાશ, પ્રકાશ. લાગે છે મારા ડરથી આજે વહેલો સાઈડ ઉપર જતો રહ્યો હશે. કંઈ વાંધો નહીં, હવે ફટાફટ તૈયાર થઈને મને પણ જવા દે સાઈડ ઉપર. મેની મેની વિશ યુ રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે મારી જાન. વાવ, થેન્ક યુ સો મચ. અને આ રહી કંકુની ડબ્બી. ચાલ મંદિરમાં જઈને કરી લઈએ લગન.
મારી સાથે લગ્ન કરવા છે બકા? આ તો અમારી એક ચાલ હતી તારી જોડેથી એ સાઈડ પડાવવાની. આલો ભાઈ, આજથી એ સાઈડ આપણી. હવે સાઈડ આપણા નામે થઈ જ ગઈ છે તો રાહ કોની જોવાની? ચલો સાઈડ ઉપર. હજુ તો આના ભાઈને પણ સીધો કરવાનો છે. કેમ ભરત છે? અમને જોઈને હાલી ગયો ને? યાદ કરે દિવસ? હા બોલો, શું થયું? સાંભળ, મારે તારી સાઈડ ખરીદવી છે. મેં કયા શાકભાજીની માર્કેટ થોડી ખોલી છે કે એને વેચતો ફરીશ? જા અહીંયાથી. એટલે તારે નથી જ વેચવી એમ ને? ના, અને ઓલરેડી આ સાઈડ મારા ભાઈના નામે છે એટલે હું આ સાઈડ કોઈ કિંમતે ના વેચું. જો મારો એક જ નિયમ છે, જે વસ્તુ મને ગમી જાય એને હું લઈને જ રહું છું, પછી ભલે એના માટે મારે કંઈ પણ કરવું પડે. એટલે તું મને ધમકી આપે છે એમ? હા, ચોખ્ખી ધમકી. એ મારો મગજ છટકે એ પેલા જતા રહો અહીંયાથી, નહીં તો મારા ભાઈ ના હમ એ કહીને જીવતા નહીં જવા દઉં. લાગે છે આનાથી પણ માથા ભારે છે. ચૂપચાપ જવા દે અહીંયાથી. ચાલો એ આઈ ગયું ને યાદ? એ દિવસથી પૂરેપૂરું ફોકસ મેં તારા ભાઈ ઉપર કર્યું હતું, અને મોકો મળતા જ અમે તારા ભાઈ સાથે શું કર્યું એ સાંભળ. એ નિધિ, જલ્દી આમ જો, પેલો વ્હાઈટ બાઇક લઈને આવ્યો ને એ જ છે એનો ભાઈ. આ લે, આમાંથી ખાલી એક પેંડો એને ખવડાવી દે. આ પેંડો ખાતા જ એ તારા વશમાં આવી જશે અને પછી તું જે કહીશ એ જ કરશે. ઓકે ભાઈ, તો હવે ખાલી જોયા કરો મારો કમાલ. એ પછી તારો ભાઈ પૂરેપૂરો મારી બેનના વશમાં આવી ગયો. તોય મને થોડી થોડી બીક લાગતી હતી કે એ એના વશમાં છે કે નહીં, એટલે મેં મારા જ માણસો મોકલીને તેના હાથે એમને માર ખવડાયો, અને ત્યારે નક્કી થઈ જ ગયું કે આ નિધિના વશમાં આવી જ ગયો છે. જો તમારે સાઈડ જ જોવે છે ને તો લઈ લો, મને ખાલી મારો ભાઈ પાછો આપી દો. ક્યાં છે? સાઈડ સાઈડ તો ઓલરેડી તારા ભાઈએ મારી બેનના નામે કરી દીધી છે, અને તને તારો ભાઈ જ જોઈએ છે ને તો ગામના મંદિરે બેભાન પડ્યો છે. નીકળ અહીંયાથી. ગમે તેટલા કરી લે કરવા વાળા કાળા જાદુ, પણ એનો વાળ પણ વાંકો ના થવા દે. જો એને મળી જાય કોઈ સાચો સાધુ. તમે મને મારીને ગયા એ પછી શું થયું એ સાંભળો. અરે આ બાલક કોણ છે? આ તો બેભાન થઈ ગયો છે. મોટા ભાઈ,
શું થયું બાલક? કોણ છે તું? મારું નામ પ્રકાશ છે અને તમારો ખૂબ ખૂબ આભાર મને ભાનમાં લાવવા માટે. ચાલ હવે ચૂપચાપ એ ફાઇલ આ બાજુ આપી દે. સાધુએ તો તને ભાનમાં લાવી દીધો, પણ તને બેભાન કરતા મને જરાય વાર નહીં લાગે. નહીં, કહું છું રોકાઈ જાઓ, છોડી દો મારા ભાઈને. આલો તમારી ફાઇલ અને અમને માફ કરી દો. આજ પછી આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. આજે પહેલી અને છેલ્લી વાર તમને જીવતા જવા દઉં છું, પણ આજ પછી ક્યારે મારી નજરની સામે આવું ખોટું કર્યું છે ને તો મારા ભાઈના હમ ટુકડા કરી નાખીશ. નીકળો. તો મિત્રો, કેવી લાગી તમને મારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું ખોટાને સાથ કુદરત ના આપે. તો આનો મિનિંગ એ જ છે કે જીવનમાં ક્યારે કોઈ તમારું ખોટું કરે ને તો જરાય ગભરાવું નહીં, કેમ કે કુદરત હંમેશા સાચાને જ સાથ આપે છે. અને હા, જે કોઈ પણ વ્યક્તિ ગમે તે રીતે ખોટું કામ કરતા હોય ને તો મારી આ વાત સમજી જાજો કે આજ નહીં તો કાલ એનું પરિણામ તમને બહુ એટલે બહુ જ ખરાબ જોવા મળશે. સમજાય એને વંદન. જય માતાજી.